રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ચોથી વખત રાજ્યનું વર્ષ 2025-26નું ₹3.70 લાખ કરોડનું બજેટ રજૂ કરતા વલસાડ જિલ્લામાં ઉત્સાહનો માહોલ। આજના બજેટને વલસાડ જિલ્લા અને વાપીના ઉદ્યોગોએ પણ આવકાર્યું। આ બજેટમાં ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, રોજગારી, સમાજ કલ્યાણ, ખેતી, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે બજેટમાં જોગવાઈ। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની રાજ્ય સરકારનું બજેટ આજે રજૂ થયું છે। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ચોથી વખત રાજ્યનું બજેટ રજૂ કરતા નાણામંત્રીના મત વિસ્તાર એવા વલસાડ જિલ્લામાં પણ ઉત્સાહનો માહોલ છે। આજના બજેટને વલસાડ જિલ્લા અને વાપીના ઉદ્યોગોએ પણ આવકાર્યું છે। મહત્વપૂર્ણ છે કે રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ એવું 3.70 લાખ કરોડના આ બજેટમાં ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, રોજગારી, સમાજ કલ્યાણ, ખેતી, નાના અને મધ્યમ ઉદ્યોગ સહિત તમામ નાના મોટા ક્ષેત્રોને આવરી અને સર્વાંગી વિકાસ થાય તે માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે। આથી વલસાડ જિલ્લાના ઉદ્યોગોમાં ઉત્સાહ છે। વલસાડ જિલ્લાના સરીગામ અને વાપીના ઉદ્યોગો માટે ફાયદાકારક એવી ડીપ સી પ્રોજેક્ટ માટે પણ મોટી જોગવાઈ થઈ હોવાથી ઉદ્યોગોને તેનો લાભ થશે અને નવા ઉદ્યોગોના વિકાસમાં વેગ મળશે તેવું ઉદ્યોગો માની રહ્યા છે। આ સાથે જ બજેટ આદિજાતિ શિક્ષણ, મહિલા વિકાસ અને રોજગારીને વેગ આપતું બજેટ પુરવાર થશે તેવું લોકો પણ અપેક્ષા રાખી રહ્યા છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે વિકસિત ભારત 2047નું સ્વપ્ન આપણી સૌની સામે મૂક્યું છે અને એ દિશામાં માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં આજના અમારા વડીલ, અમારા મેન્ટર, અમારા એડવાઇઝર એવા ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે ખૂબ જ અગત્યનું આજનું આ બજેટ આપ્યું છે। 3,70,250 કરોડનું બજેટ આ ગુજરાત રાજ્ય માટે એમણે આપ્યું છે અને ગુજરાત રાજ્યના જો આપણે MSME, લઘુ ઉદ્યોગો અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જો વાતો કરીએ અને રોજગારની જો આપણે વાત કરીએ તો એના માટે ખૂબ અગત્યના મુદ્દાઓ એમણે એમાં લીધા છે। જેમ કે આપણે ટેક્સટાઇલ પોલિસી પર એમણે ખૂબ ભાર આપ્યો છે। ટેક્સટાઇલ ઉદ્યોગ આપણને ખ્યાલ છે કે રોજગારી માટેનો મોટામાં મોટો ઉદ્યોગ છે, તો એના માટે એ કેવી રીતે સક્ષમ બને એના માટેના ઘણા પગલાઓ લેવાયા છે। PM મિત્ર પાર્ક છે અને સ્કિલ ડેવલપમેન્ટ માટે એમણે ઘણા અગત્યના મુદ્દાઓ આમાં જાહેરાત કરી છે। જ્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો આજે ઉદ્યોગ જગતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી સાથે હવે સંલગ્નમાં કામ કરીને ઉત્પાદનને વધારવું અને બહારથી રોકાણકારો, વિદેશ રોકાણકારો કેવી રીતે આમાં આવે અને આ ઉત્પાદનને વધારી શકે અને એનાથી રોજગારી વધે એના માટેના ઘણા અગત્યના પગલાઓ આપણે આમાં જોઈ શકીએ છીએ। અને ખાસ કરીને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન, અહીંયાના ઇન્ડસ્ટ્રીના મિત્રો ખાલી વાપી, વલસાડ જિલ્લો નહીં પણ સમગ્ર ગુજરાત માનનીય કનુભાઈ સાહેબનું આ બજેટને આવકારે છે અને ખૂબ જ અગત્યનું અને સારા દિશામાં જનારું આ બજેટ દેખાઈ રહ્યું છે। ડીપ સી પ્રોજેક્ટ જેમ આપણે સૌને ખબર જ છે કે ગત વર્ષના બજેટમાં કનુભાઈ દેસાઈ સાહેબે ડીપ સી પ્રોજેક્ટ જે પોલ્યુશન માટેનો એક મોટામાં મોટો એક અગત્યનું એક દિશા કહેવાય એમાં એક એમણે સ્ટેપ લીધેલો હતો। એ ડીપ સી પ્રોજેક્ટની પણ આ બજેટમાં એક વાત થઈ છે અને એને પણ કેવી રીતે વેગ મળે એના માટેના પ્રયત્નો આ બજેટમાં મુકાયા છે। આજે ગુજરાત રાજ્યનું 2025-2026નું બજેટ માનનીય શ્રી નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે જે બજેટ બહાર પાડ્યું છે એનાથી વલસાડ જિલ્લામાં અમે લોકો હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ। કનુભાઈ દેસાઈ પોતે ઉદ્યોગ આલમમાંથી આવતા છે એટલે એમને દરેક વસ્તુની ખબર છે અને એમને 11,000 કરોડ ઉપરનું બજેટ જે ઉદ્યોગો માટે ફાળવ્યું છે એ બદલ આજે ઉદ્યોગ આલમ વધુ ને વધુ ખુશ છે। સાથે સાથે એમને કુટીર ઉદ્યોગ અને નાના ગામમાં પણ ઉદ્યોગો ચાલે એની પણ જોગવાઈ કરી છે। સાથે સાથે એમને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનું મહત્ત્વ મળે એના માટે પણ જોગવાઈ કરી છે। એ સાથે બે નવા એક્સપ્રેસ હાઈવે પણ એમને આપ્યા છે, એનાથી પણ ઉદ્યોગ આલમમાં વધારે હર્ષ અને લાગણી છે, કારણ કે ટ્રાન્સપોર્ટ એ ઉદ્યોગનું મહત્ત્વનું પરિબળ છે। આવી બધી ઘણી બધી જોગવાઈઓ એમને કરી છે, એનાથી આજે અમે માનનીય મંત્રી શ્રી કનુભાઈ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ગુજરાત સરકારનું આજનું બજેટ આપણા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા પારડી વિસ્તારનું ગૌરવ અને જે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા
આપણા સૌના લોકપ્રિય નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી માનનીય કનુભાઈ દેસાઈ સાહેબે આ ચોથી વખત બજેટ રજૂ કરીને આપણા માટે એક આનંદની વસ્તુ ગણાય કે જેમને વલસાડ જિલ્લામાંથી અમૂલભાઈ દેસાઈ પછી બીજા નાણામંત્રી છે કે જેમને આટલા વર્ષો સુધી અહીંયાથી પ્રતિનિધિત્વ કરીને ગુજરાતનું બજેટ બનાવવાની એમને તક મળી હોય. હવે ઉદ્યોગોને લગતી વાત હોય તો ઉદ્યોગોમાં 9,000 કરોડ જેવી માતબર રકમ ફાળવીને ઉદ્યોગોના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. 22,000 કરોડ રૂપિયા કૃષિમાં ફાળવીને કૃષિ વિકાસ કેમ થાય અને આવનારા દિવસોમાં ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે પણ એમાં ફાળવણી કરવામાં આવેલી છે. એ જ રીતે 5,100 કરોડ રૂપિયા આદિજાતિ વિકાસ માટે કે જે આદિવાસી આપણા જે એકદમ જે નિમ્ન કક્ષામાં જીવી રહ્યા છે, જેમને છેવાડાના માણસો છે, એમના વિકાસ માટે પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે. શિક્ષણને લગતી બાબત હોય તો 13 લાખ વિદ્યાર્થીઓને મફત શિષ્યવૃત્તિ મળે, 12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ અને 33,000 વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરીને એમને શિક્ષણમાં એ લોકો કઈ રીતે પોતાના જીવનને આગળ વધારી શકે એના માટેનો પૂરતો પ્રયત્ન કરો. મહિલાઓ માટેની અલગ ફાળવણી કરવી છે કે મહિલાઓ પણ નાના નાના ઉદ્યોગો કરીને એમના જીવનની આજીવિકાના આ દેશનું જે ગ્રોથ એન્જિન ગુજરાત છે એમાં એમનું પણ કંઈ યોગદાન હોય એના માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવેલા છે. ગુજરાત સરકારનું આ બજેટ એ સર્વાંગી વિકાસનું બજેટ છે. ઉદ્યોગ હોય, કૃષિ હોય, આદિજાતિ વિકાસ હોય, મહિલાઓ હોય, શિક્ષણ હોય, બધાના જ એમના આવરી લઈને આજે આ દેશ જ્યારે આવનારા દિવસોમાં ત્રીજી આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યો છે. હમણાં જ મેં વાંચ્યું કે જર્મનીની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે ને એને ડામાડોળ થઈ ગયું છે, ત્યારે આવનારા દિવસોમાં ભારત દેશ એ ત્રીજી આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યો છે અને એમાં ગુજરાત એ મહત્ત્વનું યોગદાન આપીને ગ્રોથ એન્જિન તરીકે પુરવાર થઈ રહ્યું છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.